લે હાલ હાલ તૈયાર થઈ જા કયો કે તૈયાર થઈ જા એ પણ ક્યાં જવાનું છે તૈયાર થઈ? તાર બાપુ એની ઘરે હોળી કરવા જવાનું એ તમાર ડોહી કોઈની કરે હોજ્યું કરવા નો જવાય. હવે તું અહીંયા આવી તેતું ને તો અહીં હોળી કરે કેરો કઈને લાભ દે હે લી શું કહું છું તને શું કયો હો? જો તું હાઈતમ આઈટમ કરવા તાર માવતર ની ઘરે જા પછી ભાઈ બીજ કરવા જા પછી સંક્રાંત કરવા જા તો હું તને એમ કઉ છું કે તું હોળી કરવા કા નો જા હોળી કરવા ક્યાંથી જાવ? હોળી કરવા અહીંયા આવીશું. No. યાર ડીશ પકડો. હેપી હોલી. એટલે હમ હું જોવો મને રંગ લગાવો ને. મારા ભગવાન તને રંગ લગાવવાની કાંઈ જરૂર નથી હવે તું કલાક તો રંગ બદલે આમાં હું રંગ લગાવે હાલો એલા હું તૈયાર થઈ ગઈ ગાડી કાઢો. એટલે આ ઠેલા બેલા ખંભે નાખીને ક્યાં તું તૈયાર થઈને ઘડીકમાં શું આ બધું એ મારા બાન ઘરે જાવું છે. હવે તાર ડોહી હોળી માથે કોઈની ઘરે ન જવાય તું તો કોઈ માણસ છો ગધેડી છો એ હોળી કરવા જાવું છે મારે. એ મારા ભગવાન તું જેદુ ના લગ્ન કરીને આવી તેદુ ની અહીંયા હોળી જ કરે છે હવે એને તો નિરેત લેવા દે શું છે એ આજ ધૂળેટી છે. આજ તો મારા ભગવાન નાગવા વાળા ઘરે રહેતા હો. એ મારા ભગવાન તું તો ગધેડી જ છો એ માગવા વાળો નથી તારો ઘર વાળો છો જોતો ખરી એટલે દવા પીધી કે નહીં તે એવું મારી રીતે પી લઈશ. એ નાની હતી ત્યારે તારા મા બાપ ને નો હારી નિશાળે ગઈ તો સાહેબ ને નો હારી હવે તું મને નથી હારતી એટલે મેં થપ્પડ નથી મારી ડોક્ટરે દાંત કાઢી નાખ્યો છે હું અત્યારમાં હવાર આવી જાવ. આમાં કાંઈક આપી દો ખાવાનું કાંઈક આપી દો ભગવાન સ્વર્ગમાં તમને જગ્યા આપશે સ્વર્ગમાં જગ્યા હશે. એ મારા તો આખું ગામ તમારું. એમ નહીં ગામ તમે મને આપો છો તો ગામ શું તમારા બાપાનું છે સ્વર્ગ શું તમારા બાપાનું છે તો ઘરે બુકિંગ કરતા ફરો હો. રોટલી ખા નથી ખાતી રોટલી ખાને નકરા ભાત ને મગ ખાસ તે એટલે પણ ડાયટ કેળવી હે ને તો ડોક્ટરે એમ કીધું છે કે પોસું ખાઈ જો એટલે હું ભાત ને મગ ખાઉં. ઠીક તને ડાયટ કર્યું છે પોસું ખાવાનું કીધું છે તો પછી આ ભાત ને મગઈ રહેવા દે ને તને પોસું જ ખાવાનું કીધું છે મારા ભગવાન આવે રૂ ખા બરોબર છે